કંઈક એવી ગુરુ મહારાજની કૃપા થાય, કંઈક આપણા ભાગમાં કંઈક પુરવનું કંઈક પડ્યું હોય ને ત્યારે આવું સૂજે છે. બાકી પૈસા તો દુનિયામાં ઘણાની પાસે છે, ઠેકાણે વાપરતા નથી આવડતું. ચોરવીરા રામ ટેકરીથી સગરામ બાપુ પધાર્યા છે, એમને આપણે સાંભળવા છે હમણાં. પણ ગુરુ અને શિષ્યના નાતાની આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. આપણે દીકરા દીકરીનું હક પણ કરીને તો આપણે આપણી નાયતમાં કરીએ છીએ, અને નાયતમાં કરીને તો પછી દીકરીનું મોહાળ પૂછી, દીકરીની માનું મોહાળ પૂછી. આપણે ગુરુનું કાંઈ પૂછતા જ નથી કે મારે શું કરવાનું છે. કંઠી બંધાવી લીધી બસ એમ નુગરા નથી, એવું નકરું નથી. જીવનની ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. તમારા અને મારા માતા પિતા છે ને આપણા ગુરુ છે 100%. પણ એ મા બાપ છે ને એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુની જરૂર પડે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, આની ઓળખાણ તો બાપુ માથે જો એવો કોઈ ધણી હોય ને તો આ બધું નક્કી થાય એવું છે. બાકી જાણે છે બધાય, પણ આ એકની એક વાત મહાપુરુષો કીધા કરે છે, પણ આપણને જીવનમાં ઉતરે નહીં. આનો અર્થ શું? આ રામકથા એવું બધે વંચાય છે, તો મૂળ રામકથામાં વાત તો એકની એક જ છે ને કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ ત્યાં ગયા ને સીતાજી રાવણને મારીને સીતાજીને લઈ આવ્યા. ગમે મોરારી બાપુ વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય ભલે, વાત તો આવડી આજ ને બીજું શું છે આપણે સાંભળીને વ્યૂ આવવાનું એવું છે ને કરવા. હું તો કથા અહીંયા હમણાં કથામાં હું આવ્યો હતો, પણ મારે પછી પ્રોગ્રામમાં નહોતો ટાઈમ, એટલે નહોતો રોકાણો. હું તો આ ઓણ તો અને કથા રાફડો નહોતો ફાટ્યો. આપણે એમ કે આટલું બધું ધર્મ ને આટલું બધું પુણ્ય ને આટલું બધું આ માંડવા ને ધૂન ને ભજન ને પાર વગરની આટલી ભક્તિ થાય છે, તો આ બગાડ કા નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટું છે મેં ન કહેવાય ને, આપણે કાંઈક રોકાવું તો જોવે ને. તો આ ખોટું છે એ ન કહેવાય, તો આવડું સાચું હોય તો અટકતું કા નથી? વિચારવા જેવું તો છે કાંઈ. એક તમે કથા કરાવો અને કથામાં ફાયદો શું, મારો કહેવાનો અર્થ એ છે. તમને ફાયદાની ખબર ન હોય તો આ કરવો શું કામ જોવે? કથા કરાવ્યા પછી બાપુ બાપ દીકરાની જો તિરાડ હોય તો મટવી પડે, ભાઈ ભાઈની તિરાડ હોય તો મટવી પડે, દેરાણી જેઠાણીની તિરાડ હોય તો મટી જવી પડે બાપુ કથામાં, તો ફાયદો. નગર તો શું મંડપ વાળાને, સાવન વાળાને, રસોયાને, કલાકારને, વાંસવા વાળાને એવડા એમને ફાયદો. તમારો શું ફાયદો? તમારા તો ખિસ્સા ખાલી થાય. ગામ ધુમાડા બેન દે, ઘરના છોકરા કે ભયોના છોકરા કે ના એના મારે આડી છે, આને જ ખવડાવવાનું હતું, આ ભયોના છે. કથા કોઈથી ઉગે કોઈ અર્થ જ નથી. નારાયણ તમને મને બાપુ સમજણ હોવી જોઈએ કે આપણે શું કરવા બેઠા છે, અને આની ખબર ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી રાખતો. અને આને સમજવા માટે સદગુરુ જોવે. અત્યારે સદગુરુનો પાર નથી. જ્યાં જો અહીંયા મેં ચેલા બનાવી છે, મેં બનાવી છે, બનાવો. ચેલા કઈ પૂછતા નથી, ગુરુ કઈ દેતા નથી, બધા એનું હાલ્યું છે. હું તો એમ કહું, ગુરુ મહારાજ ને પરસેવો ન વાળી દઈએ આપણે તો આ બધા જેન તે છે એ બધા કંઠિયું બાંધે ખરા. અમારે આ જીવનમાં બાપુ આવ્યા પછી તન મન ધન તમને હોયપા પછી અમારે શું કરવાનું છે બાપુ? આવી કઈક માગણી તો હોવી જોઈએ ને. માગણી ન હોય તો કોઈ ગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી. ના ભજન એવું ડીંગો ડીંગ નથી, તો બધું અત્યારે હાલ્યું છે. સોપડા લઈ લઈને બે જશે, અમે એટલા લેવી છે એટલા લેવી છે, એવું નથી. આ જીવનમાં ઉતરવું જોઈએ. આ ધંધો ખોલ્યો દુનિયા, અને જેને ભજન કર્યા ને, જેને અનુભવ કર્યા ને, એને જોડું નથી પહેરવા દીધું દુનિયાએ. કઈ મજા લૂંટી છે પોતાના જ નીડ્યા બધાને. લખવું હોય તો લખી લેજો. આ હમણાં નાનભાઈ વાણી કરી 4 યુગની, એમાં પહેલા યુગમાં જ બાપુ પ્રહલાદે પાઠ માંડ્યો ના બાપુ આ ધર્મની આ ભજનની ઉત્પત્તિ ન્યાથી થઈ. એના ગુરુ શ્રીબાઈ કુંભાર હતા. હવે હરણાકશ તો રાક્ષસ હતો બાપુ. રાક્ષસના છોકરા રાક્ષસ જ ન થાય, રાક્ષસના ભગત થાય. પણ ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ બાપુ પ્રહલાદ આ દુનિયામાં ન આવ્યો હોત તો આપણે અત્યારે અહીં ન બેઠા હોત. ભજનની ઉત્પત્તિ હોય
હરણાકશનો બાપુ ઇતિહાસ આખી દુનિયાને ખબર છે. મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક આપણું જીવનનું પરિવર્તન થાય ને તો જ આ ભજનની મજા છે. બાકી મેં તો ઘણી વખત આ બધા મને સાંભળેલો છે ને હું તો કાયમ કહું છું કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, આપણે હારા માણસમાં આપણું નામ છે જ નહીં, પહેલી વાત આ. પણ આ કૃપા સંતોની છે કે મને માર્ગે ચડાવ્યો. હું સંતોનો બાપુ ઋણી છું. નકર મેં કોઈ દી જિંદગીમાં સાધુ સીતારામ નથી કર્યા, મંદિરે શીનો ગયો હોય, 10 રૂપિયા મેં શીના આપ્યા હોય. પણ કાંઈક મારા મા બાપની કમાણી હશે ને કાંઈક મારું બેલેન્સ પડ્યું છે કે આંગળી પકડનારો જડજો અને ભજન પાકે ને પછી ઈશ્વરને બાપુ તમારી ઝૂંપડી આવવું પડે ને આવવું પડે લખી લેજો. સગાળસાને અહીંયા પાક્યું ને એટલે આવ્યો, જલારામને અહીંયા પાક્યું એટલે આવ્યો, સીબી રાજાને અહીંયા, મોરધ્વજ રાજાના અહીંયા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે એને? 52 કામ કરવા પડે, આપણું એકાદું ન કરે. પણ આપણને ભરો ક્યાં છે? હું તો અવારનવાર કહું કે આપણા ઘરમાં નાનું એવું મંદિર તો બધાને ઘરે હોય. ભલે મંદિર નો એક ફોટા ને આપણે દીવો અગરબત્તી તો કરતા જ હોય. કરો ઘર મારા ઘરે છે. ચોખા ઘીના દીવા કરી, અગરબત્તી કરી, 2 ટાઈમ આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરતા હોય, 5 નામ લેતા હોય, માળા કરતા હોય. તો હું એમ કહું છું કે આખું ઘર તમારે કઈક લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો, ઉઘાડું મૂકો. હું હોઠપ કરું છું, તમારી ક્યાં વાત હતી? પેલા આપણે 3 દી ચોખા ઘીના દીવા કરી 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી અહીંયા બાળવું, એના કરતા છોકરાને ખવડાવે લોટકા ન થાય. પણ ભરોસો નથી. મુદ્દો એ છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય. ભલામણા સાધુ સંતો કહે છે, દુનિયા કહે છે, ભગવાન ન હોય તો દુનિયા હલતી છે. મને કે ક્યાં છે દેખાડો. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય કે દેખાતો ને. હવે તને તારું કાન નો દેખાય તો ઓલો થોડો એમ નવરો છે તને દેખાય. આંખને ને કાનને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ છે બેટા. તું હું કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. ગંગા સતીની વાણી બાપુ એમ કહે છે કે 21,600 શ્વાસા એમ નામ જાય છે આપણા. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ બેઠા છો ને બધા ગણી લેજો. એટલે સંતોએ કીધું કે આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચાંસ? તો કહો. ભરોસો જ નથી. ભલા અમે એક વાર ચોટીલા ગયા હતા, 2 ભાઈબંધ ઉપરથી ઉતરતા હતા ને અમે ચડતા હતા. મેં દર્શન કરી આવ્યા તો કે હા. મેં માતાજી ચૂંદડી કેવા કલરની હતી? એ તો કે હારું યાદ ન રહ્યું. તમે દર્શન છે ના કર્યા? આમ નામ ડીંગો ડીંગ હાલે હે. ભલામણા કે ઓલા જાય છે, હાલો આપણે જાય. શું કામ જાવ છો એ તો કંઈક નક્કી કરો. અહીં આપણે આવ્યા છીએ તો એનો કંઈક હેતુ છે ને કે બળદેવભાઈને ઘરે ગુરુ મહારાજને બોલાવ્યા છે, સંતવાણીનો પ્રોગ્રામ છે, એનો હિસાબ તો છે ને. આપણે બજારમાં વસ્તુ ખૂટી હોય તો લેવા જાય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે હું લેવા આવ્યો છું. આપણે કોઈની લગ્ન પ્રસંગમાં જઈએ તો કે ભાઈ મારે વ્યવહાર છે એટલે હું આવ્યો છું. કારણ તો હોય ને, જીવનનું કારણ તો હોય ને. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના ગાળિયા કરવા મોકલ્યા. અરે બાબુ, આ જીવનમાં ઉતારવા જેવો માણાનો અવતાર મળ્યો છે ને. હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તો માણાનો અવતાર મળે. અને એમાં અતારનો સમય મને એમ થાય સતયુગમાં આવી હિલોળા નહીં હોય. સતયુગમાં હા, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં ત્યાં હતા ને, બૈરું વેસવું પડ્યું. લો આપણે જ્યાં હજી વેસવાનો વારો આવ્યો. શું સતયુગ ને કરવો? અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં એમ કહેતો લેવી છે કોઈને બાઈ, લેવી છે કોઈને બાપ. બાપુ શું ગુરુ મહારાજ ની વાત આપણે કરી. એક ગુરુ મહારાજ નું દેણું ભરવા માટે પોતાના બૈરાની હરરાજી કરી. અયોધ્યાની મહારાણી કોની પાસે વાતું કરી? રામ ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં? અયોધ્યાની મહારાણીનું બાપુ, અયોધ્યાનો મહારાજા હરરાજી કરી નાખે. વિચાર કરજો, હજી આપણે બટકું રોટલો દેવા રાજી નથી. બૈરા હું વેસવાના હતા. અરે સમય જીવે એવો આવ્યો છે. ભલામણા આવો સમય તો કોઈએ નહીં પાડ્યો હોય. આપણા ગઢાની જ વાત કરો ને. આપણા ગઢાઈ હોની નોટ નથી પાડેલી. હવે આ માથે વરસાદ થાય, બોલો પૈસા તોય બધા રોવે જ છે. મારી પાસે કઈ નથી, કઈ નહીં, મરો કઈ ન હોય.
રોવે છે બધા જ્યાં જાવ. એક પાસે જાય કે ધાબુ ભરવું તો છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું કે દોવા નથી, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જાણવું આખી દુનિયા રોવે જ છે હરી. હરીને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને માણા બનાવીને મોકલ્યા. જો મારા બાપ તારો જો અમને આભા ન થાય તો માણાનો અવતાર ફોગટવ્યો જાય પેલા. એટલે જેઠીરામ બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજની કૃપા, મારા ગુરુ મહારાજની તોલે હું ન આવી શકું. એટલા માટે કહે છે એ જી અમારા અવગુણ હામો નવજો રે, અમારા તો અવગુણ રે, ગુરુજીના ગુણ તો
અમારા તો એવું રે ગુરુજી તણા ગુણ તો ગુરુ ના પ્રતાપે રે જેઠી રામવો મારા તો એવું ગુણ રે ગુરુજી તણા ગુણ તો આવે
દાસી જીવણ કે છે બાપુ છે ને સંતોની વેદના છે, સંતોની પીડા છે. આ ભજન છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદનો નિચોડ છે.